મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી. અત્યારે વાગી ગયા છે 11 અને હું ગાડી લઈને જાઉં છું હવે, કારણ કે ફેરો આપણો થઈ ગયો છે કમ્પ્લીટ. જોતો તો કીધું હવા કેમ એકમાં ઓછી બતાવે છે, એટલે હવા રસ્તામાં ચેક કરાવી પડશે. ખબર નહીં હમણાં કેમ બહુ તકલીફ પડે, કંઈક હવા ઓછી હોય, કંઈક પેરવીલ થઈ જાય છે. તો ગાડી તો આજે મસ્ત સાફ કરી હતી, ધોઈ બોઈને કમ્પ્લીટ. મિત્રો કાલે તો હું આ રોડ ઉપર આવતો હતો રાઈટે, પણ એક ભાઈ બિચારા બાઇક લઈને સ્લીપ મારી ગયા. કારણ એમાં વાંક એ ભાઈનો નથી, વાંક એવું છે કે એ ભાઈ હતા અજાણ્યા. આ રોડ ઉપર પહેલી વાર તો એને ખબર જ નહોતી ગોળાઈ છે કે શું છે. મારું તો એ કહેવાનું છે કે આપણે અજાણ્યા રોડ ઉપર મિત્રો ગમે ત્યાં જાય ને તો ગાડી બહુ સાવચેતીથી ચલાવવાની, ધીરે ધીરે આરામધામ છે. આવું છે અમારું ગામડું, મારી બાજુ પેટા ગુજરાત અને આ સિંગલ પટ્ટી છે 8 કિલોમીટર સુધી. કારણ કે દિવસનો નહીં પણ રાતનો આમાં બહુ ધ્યાન રાખીને હાલવું પડે, કેમ કે મોટી ગાડી સામે આવે આપણે તરી ન. હવે મિત્રો એક ફેરો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે, 3 સાડા 3 આવી ગયો હતો. અત્યારે વાગ્યા છે 4. હવે બીજો ફેરો ભરાવાનું ચાલુ કર્યું છે, એ લોકોએ ભરે છે. એટલે જોઈશું હવે આ કેટલા વાગે ભરી દે છે ને રાઈતે. હવે આજે મારે એકલો તો શું કેટલું મોડું થાય, કાંઈ વાંધો નહીં, બરાબર. 9-10 વાગે તો પાછો વહી આવે. ગાડી ભરાવાનું ચાલુ છે મિત્રો. ગાડી ભરાઈ ગઈ એટલે આપણે મજા. તો મિત્રો માલ ભરીને તો આપણે કારખાનેથી નીકળી ગયા છે. અત્યારે આપણે જઈ રાજકોટ હાઈવેમાં, જેતપુર બાયપાસ. આ સીધો રોડ જેતપુર રાજકોટ જાય. આપણે તો જો રાજકોટ નથી જવાનું, આપણે તો રબારિકા ચોકડી સુધી જવાનું હોય. અને હમણાં એક રોડ આવશે, એ સીધો જેતપુર સિટીની અંદર જાય. આપણે અત્યારે બાયપાસ હતું. આ રોડ બની ગયા પછી આપણે ટ્રાફિક થાય ઓછું જવું પડે, સારું છે. આ જાય સીધો જેતપુર સિટીમાં, ત્યાંથી સિટીમાં જવાય, ગેટની અંદર થાય. આપણે અત્યારે બાઇક કંપનીનો આપણે વિડીયો તો નથી બનાવી શકતા. આ તો આપ તમને બતાવો હાઈવે ઉપર જેવું હોય બધું. હાઈટ ઉપર ગાડી આવી જાય છે ધીરે ધીરે આવી જાય, કેમ કે ગાડી ફાસ્ટ આપણે હલાવી તો એ નુકસાની જ છે. ડીમાર્ક તો મિત્રો આપણે હવે નીકળી ગયા છે ગાડી ભરીને ઘર બાજુ જાય છે. હવે ઘરે સીધે અંદર થઈને, કેમ કે બાયપાસનો માલ નહોતો એટલે બાયપાસ નથી આવેલો. સિટીમાંથી ને જ વહી જાય, થોડીક વાર લાગે. આઈનનું ટાણું છે તો ટ્રાફિક એવું હોય બધું, કાંઈ વાંધો નહીં. પણ આપણે તો અહીંથી વહેલા પૂગી તો અહીંથી જ જવાય ને, અહીં કે જવું છે ધીમે ધીમે ટ્રાફિકમાં. કારણ કે અત્યારે તો ધ્યાન બહુ રાખવું પડે. આવા મોટરસાઇકલવાળાને તો સારું ધ્યાન રાખે, કંઈ ક્યાંથી આવે કાંઈ નક્કી ન હોય. તો મિત્રો આપણે સિટી બીટી તો બધું પાર થઈ ગયું છે. હવે આપણે પહોંચવા આવ્યા છીએ આપણા કારખાના પાસે, કેમ કે બહુ લાંબો વિડીયો થઈ જાય એની હિસાબે હું જાજો વિડીયો નથી ઉતારતો. જોઈ આ બધા કારખાના છે આ બાજુ, કેમ કે કારખાના તો હોય બધા બારોબાર ગામની ખેતરમાં ને એમાં, એટલે આ બધી ધાર જ છે. અત્યારે તો નહીં, પણ હું દિવસનું નીકળીને ત્યારે તમને મિત્રો બતાવીશ કે આ ધારું કેવી છે. આ કારખાનું એટલે આપણું કારખાનું તો આની પાછળ છે, એ નથી. આવો કંઈક છે રાઈટનું. આપણે આવવું હોય તો ધ્યાન તો બહુ રાખવું પડે. હાલતા સિંહ ભેગા થાય એમાં તો બધું આવે, જનાવર. ચાલો મિત્રો, જય માતાજી.
બસ આપણો આજનો એટલો જ વ્લોગ છે. હવે કાલ ભગવાન જો હાડા નરવા ઉઠાડે તો બનાવશું વિડીયો.